અને જો એ માગણી પૂરી કરવામાં નહીં આવે તો એ લોકોએ એવું કીધું છે કે ભાઈ 15 ઓગસ્ટે કે એમની દલિત સમાજની જે 9 જેટલી મહિલાઓ આંતરવસ્ત્ર પહેરી અને ગાંધીનગર મુખ્યમંત્રી શ્રીને અને ડીજીપી શ્રીને એ પોતાની વેદના આવેદન સ્વરૂપે આપશે। તો મિત્રો વાત કરીએ તો વારંવાર દલિત સમાજ ઉપર મિત્રો અત્યાચારો થાય છે। જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તમને બધા લોકોને ખબર છે કે આવનારી 13 તારીખ 15 તારીખના દિવસે મિત્રો રાજુભાઈ સોલંકી પણ મિત્રો રેલી લઈને મિત્રો ગાંધીનગર ખાતે જવાના છે। અને મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક બીજા ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં મિત્રો 9 સ્ત્રીઓ જે મિત્રો દલિત સમાજના લોકોની છે તે મિત્રો એમ કહેતો ગાંધીનગર જવાના છે। જેમાં મિત્રો વાત કરીએ તો વસ્ત્ર પહેરીને મિત્રો તે જવાના છે। હાલના ટાઈમમાં મિત્રો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો આના વિશે તમે શું માનો છો? શું મિત્રો દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે? કારણ કે મિત્રો વારંવાર ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે જેના લીધે મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોની મુશ્કેલ થતી હોય છે। તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોને ન્યાય નથી મળતો, ઘણી બધી અત્યાચારો થાય છે। તે માટે નવ મિત્રો દલિત સમાજના લોકોની સ્ત્રીઓ જવાની છે। તો તમે આ વિડીયોને શેર કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે એવું મિત્રો લોકોનો દાવો છે। સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી પણ મિત્રો જવાના છે ગાંધીનગર ખાતે, તેને ન્યાય નથી મળ્યો। અને ઘણા બધા લોકો મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા દલિત સમાજના લોકો કેમ મિત્રો આનો શિકાર બને છે એ પણ મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે। તો મિત્રો તમે કયા સમાજમાંથી આવો છો અને તમે દલિત સમાજને સપોર્ટ કરો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને ખાસ કરીને જણાવી દેજો। વિડીયોને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। રાજુભાઈ સોલંકી પણ આવનારા ટાઈમમાં મિત્રો આપણે ગાંધીનગર ખાતે જવાના છે, તે પણ જોવાનું રહેશે કે શું નિર્ણય આવે છે ગણેશભાઈ ગોંડલ મામલે મિત્રો જે કેસમાં રાજુભાઈ સોલંકીને ન્યાય નથી મળ્યો એ પણ આપણે જોવાનું રહેશે। વિડીયોને ખાસ કરીને ભૂલવાનું નથી, શેર કરવાનું। આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। એ બધા લોકોને જય હિન્દ, જય ભારત।